નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ। કચ્છમાં ઔદ્યોગિક પ્રદૂષણ સામે આવેદન, ગંભીર સ્વાસ્થ્ય અને ધાર્મિક આસ્થાનો પ્રશ્ન। કચ્છના ભારાપર ગાંધીધામ નજીક આવેલી સેલ સ્ટીલ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત DRI, સ્પોન્જ આયન, ફેરો એલોય તથા પેલેટ પ્લાન્ટ્સમાંથી ઉત્સર્જિત થતો ઝેરી ધુમાડો અને લોખંડની રજકણો, સૂટ, ડસ્ટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત ગંભીર પરિસ્થિતિઓ સર્જી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની આસ્થાનું પ્રતીક એવા પૂજ્ય સંત શ્રી હાજલ દાદાના મંદિર તથા તેની આસપાસના પવિત્ર પરિસરમાં સતત કાળી રાખ અને લોખંડના સૂક્ષ્મ કણો જમા થઈ રહ્યા છે, જેના કારણે શ્રદ્ધાળુઓની લાગણીઓ દુભાઈ રહી છે। આ સાથે સામાજિક સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે। કીડાણા, ભારાપર, અંતરજાળ અને રામપર જેવા આસપાસના ગામોમાં વસતા હજારો પરિવારોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જઈ રહ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કંપની દ્વારા એર ફિલ્ટ્રેશન પ્લાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી અને પર્યાવરણીય માપદંડોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આ ગંભીર મુદ્દાને લઈને આજરોજ તારીખ 2 માર્ચ 2026ના રોજ શ્રી ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્સ આહિર યાદવ સમાજના પ્રતિનિધિઓ દ્વારા કાયમી ઉકેલ માટે વિવિધ માંગણીઓ સાથે જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ભુજ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પ્રતિનિધિઓએ તાત્કાલિક કાર્યવાહી, કડક તપાસ અને અસરકારક પર્યાવરણીય નિયંત્રણોની માંગ કરી છે, જેથી જન સ્વાસ્થ્ય અને ધાર્મિક આસ્થાનું રક્ષણ થઈ શકે। કચ્છ મંડળ આઈને પ્રમુખ તેજભાઈ કાનગડ આજે અમારે ભારાપર ગુરુદ્વારાની બાજુમાં સાલ કંપની જે આજે 22 વર્ષથી પ્રદૂષણ કરી રહી છે એના માટે અમે આજે સમાજે લડત ચાલુ કીધી છે। કીડાણા, ભારાપર બધા ગામોના સાથે રહ્યા છે અને બધે ગામેમાં ઠેઠ અતંજાર, કીડાણું, આદિપુર, તુણા, ભારાપર બધી જગ્યાએ પ્રદૂષણ બહુ ફેલાવે છે। માણસને આરોગ્યને પણ બહુ નુકસાન કરે છે અને ગમે એટલું કંઈ તો દાદ નથી આપતા। જ્યારે જ્યારે અમે જાય છીએ ત્યારે એ કહેવામાં આવે કે હવે પ્રદૂષણ નહીં થાય, પણ ક્યારેય પ્રદૂષણ ઓછું થયું નથી। પ્રદૂષણ દિવસે દિવસ વધતું ગયું છે। જ્યારે સાલ કંપની આજે બીજી કંપનીએ લઈ લીધી છે ત્યારે જોરશોરથી અત્યારે ચાલુ છે અને ખૂબ પ્રદૂષણ થાય છે। તો અમે એ પ્રદૂષણને આધારે આજે બધે નક્કી કીધું કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ગમે એ રીતે બંધ કરાવીએ અને બંધ નહીં થાય તો અમે ત્યાં ઉપવાસ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરશું। મારું વાસણભાઈ નારાયણભાઈ આહિર, પૂર્વ પ્રમુખ। આજે મુદ્દો એ છે કે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં ભારાપર કીડાણા ગ્રામ પંચાયત છે, ત્યાં ભારાપરમાં એક સાલ કંપની આવેલી છે વર્ષોથી। એ સાલ કંપની એટલું પ્રદૂષણ ફેલાવે છે કે ત્યાં માણસોને રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે। આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ તકલીફ છે। બાળકો ત્યાં સ્કૂલમાં જઈ અને બાજુમાં સ્કૂલ હતી, સ્કૂલમાં રહીને ભણી નહોતા શકતા। હમણાં 6 મહિના પહેલા ગામ લોકોએ એ સ્કૂલને ખસેડીને અન્ય સ્થળે લઈ જઈ અને તેના પછી છોકરાઓ ત્યાં અભ્યાસ કરે છે। આવી પરિસ્થિતિ છે। એટલે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે એના માટે આહિર સમાજે એની બાજુમાં અમારો ભારાપર હાજલ દાદા ગુરુદ્વારો છે આહિર સમાજનો, એ ગુરુદ્વારો ત્યાં મોટો છે। અને બીજું એ ગુરુદ્વારામાં હમણાં આ વર્ષે એક મોટું એક ફંક્શન થવાનું, લાખો માણસો ત્યાં ભેગા થવાના છે। અત્યારે 5 માણસો ત્યાં રહી શકે એવી પરિસ્થિતિ નથી કે ત્યાં એ પોતાના આરામથી રહી શકે, શ્વાસ લઈ શકે। હવે જો લાખો માણસો આવશે ને આ પરિસ્થિતિ હોય તો કરે શું? એટલા માટે એક વિનંતી ને રિક્વેસ્ટ છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે ભાઈ આમાંથી કોઈ પણ હિસાબે આ કંપનીમાંથી આ બધા ગામડાઓ છે, આજુના 8-10 ગામડાઓ અને આદિપુર ગાંધીધામ સહિત ને મુક્તિ મળે એ આવેદનપત્ર આપવા માટે આજે આવેલા છીએ।